તળ ઊંડા જતા વધી પાણીની સમસ્યા, ખેડૂતો પશુપાલકોને પારાવાર મુશ્કેલી। પાલનપુર અને વડગામ તાલુકાનો ધાણધાર વિસ્તાર જે 10 વર્ષ અગાઉ ભૂગર્ભ જળથી સમૃદ્ધ હતો તે આજે પાણી માટે વલખા મારી રહ્યો છે, કારણ કે છેલ્લા 10 વર્ષમાં પાણીના ભૂગર્ભ જળ ઊંડા ઉતરી ગયા, નદી નાળા સુકાઈ ગયા, તો બીજી તરફ ખેડૂતોને પાણી આપી શકે એવા કોઈ ડેમ અથવા કોઈ કેનાલ નથી। ત્યારે ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। ગ્રામજનોને પણ પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં પાણીના તળ દિવસે ને દિવસે ખૂબ ઊંડા જઈ રહ્યા છે। અત્યારે સિંચાઈ માટે, પીવાના પાણી માટે અમુક ગામોને બાદ કરતો મોટાભાગના વિસ્તારમાં પાણીની તકલીફો ઊભી થઈ છે। ત્યારે સ્થાનિકોને મોટી આશા છે કે નર્મદાની જે પાઇપલાઇન દ્વારા સરકારની સૌની યોજના હેઠળ ગામડે ગામડે તળાવ ભરવાનું અને મુક્તેશ્વર અને ધર્માવત તળાવમાં પાણી નાખવાનું કામ છે તે ઝડપથી થાય, જેથી આસપાસના ગામના પાણીના તળ ઊંચા આવે અને આ સમસ્યામાંથી મુક્તિ મળે। જો ગુજરાત સરકાર પશુપાલકોના હિતમાં વિચારી અને પાઇપલાઇન અને જે પાઇપલાઇનનું કામ ચાલે છે પૂરજોશમાં અને ઝડપી થાય તો ગુજરાતના ખેડૂતો માટે બહુ સરળ અને ઝડપી એનું નિરાકરણ આવે। બનાસકાંઠામાં પાણીની સ્થિતિને લઈને સરકાર પણ ચિંતિત છે। ભૂગર્ભ જળ માટે જળ સિંચાઈ અંતર્ગત બનાસકાંઠામાં સ્તર સૌથી વધુ તળાવો ઊંડા કરાયા, 2400 થી વધુ ચેકડેમ નદી નાળાને રિચાર્જ કરવાની કામગીરી કરાઈ છે। 50,000 કરતાં પણ વધારે રિચાર્જ કૂવા બનાવવાનું અભિયાન સમગ્ર જિલ્લાના તમામ 14 તાલુકામાં થઈ રહ્યું છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।